તો મહુવા તાલુકાના મોણપર ગામથી ડુંગરપર તરફ જતો મુખ્ય રસ્તો ઘણા લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે। રસ્તામાં મોટા ખાડા, તૂટેલા ભાગોની સમસ્યાના કારણે સ્થાનિક લોકો માટે વાહન વ્યવહાર મુશ્કેલ બન્યો છે। ત્યારે લોકોના જણાવ્યા અનુસાર રોજિંદા અવરજવર કરતા હજારો લોકો, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે આ રસ્તો જોખમરૂપ બની ગયો છે। 2-3 નાના અકસ્માતોના બનાવો પણ સામે આવ્યાના દાવા કરાયા છે। ત્યારે વહેલી તકે રસ્તાનું રિપેરિંગ કરી આપવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે। હવે મોણપર ડુંગરપર રોડ એકદમ હાવ બિસ્માર રોડ, હાવ ખાડાવાળો રોડ થઈ ગયો છે। હવે હાલીને કોઈક માણસ જતા હોય, જાત્રાળુ જતા હોય તો પડી જાય છે ને બહુ ખાડા છે ને અમુક જો અંધારામાં જો ખાડામાં આવી ગયા હોય તો બી ટુ વ્હીલવાળા પણ પડી જાય છે। એટલે સરકારને એવી નમ્ર વિનંતી મારી છે, એવી અપીલ છે કે તાત્કાલિક રોડ રિપેરિંગ કરે અથવા સારો કરે, કા નવો રોડ કરે। કોઈ પોઝિશનમાં અત્યારે હલાય એમ છે નહીં, એવી નમ્ર અપીલ છે સરકારશ્રીને કે ભાઈ એકદમ તાત્કાલિક રોડ સારો કરે ને 5 વર્ષ થઈ ગયા છે, 3 વર્ષ થઈ ગયા છે કાદવાળી વિસ્તારમાં રોડ કપસા નાખેલા, પણ એ રોડે પણ તદ્દન બંધ છે। હાવ અત્યારે એમણે કપસા નાખેલા પડ્યા છે, અત્યારે એમણે કપસામાં માણસ હાલી નથી શકતા, એટલે એ રોડ બી ચાલુ કરે એમ। આજ રોજ અમે મોણ પરથી ડુંગરપર રોડની હાલત જોઈ અને અમને એવું લાગે છે કે આ રોડ માથે ખરેખર આ રોડને નવીનીકરણ કરવાની ખાસ જરૂર છે। એમ્બ્યુલન્સથી માંડી અને ટોટલ વિદ્યાર્થી તથા બધા નજીકમાં આવેલ બગદાણા ધામના યાત્રાળુઓને ખૂબ જ મોટી તકલીફ પડે છે। જે તંત્રને નમ્ર વિનંતી કે આ રોડને તાત્કાલિક નવીનીકરણ કરી અને નાળા પુલ સાથે બનાવી આપવા વિનંતી।